નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 13, પાઠનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત ઘણા બધા નવા ફીચર્સ મૂકેલા છે એપ્લિકેશનની અંદર। MCQના બટન પરથી તમે MCQ રમી શકશો અને તમારા ચેપ્ટર વાઇઝ જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। પ્રશ્ન પહેલો છે, વિકલ્પવાળા પ્રશ્નો છે, જેમાં પહેલું, તમારા વિસ્તારમાં નીચેનામાંથી કઈ આપત્તિ આવે એમ હોય તો તમને તેની અગાઉ સમાચાર માધ્યમ દ્વારા જાણ થઈ જાય છે। ઉપરોક્ત તમામ ઓપ્શન ડી જવાબ આવશે। બીજાની અંદર ઓપ્શન સી, વર્ગમાં પાટલી નીચે બેસી જવું। ત્રીજું છે, નીચે પૈકી ગુજરાતના કયા જિલ્લામાં વધુ વખત ભૂકંપ આવેલો છે? ઓપ્શન બી, કચ્છ। ચોથાની અંદર ઓપ્શન ડી જવાબ આવશે। પાંચમામાં ઓપ્શન એ, વાવાઝોડું। છઠ્ઠામાં ઓપ્શન બી, સાતમામાં ઓપ્શન સી, એ અને બી બંને। મિત્રો, અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન તમે જોઈ રહ્યા છો, અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન સ્વરૂપે જવાબ આપવામાં આવી રહ્યા છે। સ્વઅધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। આઠમું છે, તેમાં ઓપ્શન ડી આવશે। નવમામાં ઓપ્શન એ, દસમામાં ઓપ્શન ડી આવશે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં પહેલું, આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા અથવા હોનારત કે પ્રકોપ નામે ઓળખે છે। બીજું છે, તેમાં દુષ્કાળ આવશે। ત્રીજાની અંદર દાવાનળ। ચોથાની અંદર સૌરાષ્ટ્ર અને પાંચમામાં હેલ્મેટ આવશે। મિત્રો, આ સિવાય તમે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો, જેથી અમે તે વિષય પર સોલ્યુશન વિડીયો રેકોર્ડ કરી શકીએ। વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો। ખરા ખોટા, પહેલું ખોટું છે, બીજું ખરું, ત્રીજું ખોટું છે, ચોથું ખરું છે અને પાંચમું ખોટું છે। પ્રશ્ન 4, જોડકા જોડો। તેમાં વિભાગ અની સામે બ આપેલો છે। બના જે ABCDના ક્રમ છે તે તમારે જવાબ સ્વરૂપે લખવાના છે। તો આ પ્રમાણે તમે જોડકા છે તે તમે જોડી શકશો। વિભાગ અની સામે બ આપેલો છે, તો આ હોર્ન વગાડો નહીં એવું કહેવા માંગે છે, તો ઓપ્શન સી, હોર્ન વગાડશો નહીં, ઓપ્શન સી આવશે। બીજાની અંદર ઓપ્શન એફ જવાબ આવશે। ત્રીજામાં એ આવશે। ચોથાની અંદર ઈ જવાબ આવશે અને પાંચમામાં ડી આવશે। આ પ્રમાણે તમે જોડકા છે જોડી શકશો। પ્રશ્ન 5, 1-2 વાક્યમાં જવાબ લખો। તેમાં પહેલું, ટ્રાફિકના સંકેતોના પ્રકારોના નામ લખો। તો તેમાં ફરજિયાત સંકેત, સાવધાની દર્શક અને માહિતી દર્શક સંકેત। બીજું છે, આપત્તિઓના મુખ્ય પ્રકારો જણાવો। તો આપત્તિના મુખ્યત્વે 2 પ્રકાર છે, એક કુદરતી એટલે કે કુદરત દ્વારા જે આપત્તિ આવે તે આપત્તિ, અને એક છે માનવ સર્જિત એટલે કે માનવ દ્વારા જે આપત્તિ આવે છે તે માનવ સર્જિતમાં આવે છે। ત્રીજું છે, વાવાઝોડાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વાવાઝોડાને બીજા ચક્રવાતના નામે ઓળખવામાં આવે છે। ચોથું છે, સુનામી એટલે શું? તો સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનની કે મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજાને સુનામી કહેવાય છે। પાંચમું છે, વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ કયા દેશમાં થાય છે? તો ભારત દેશમાં થાય છે। પ્રશ્ન 6, પ્રશ્નના મુદ્દાસર જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન, માર્ગ સલામતી માટે
શું કરવું જોઈએ તમારા શબ્દમાં વર્ણવો. તો રસ્તા પર ફૂટપાથ પર ચાલવું જોઈએ, રસ્તો પાર કરવા માટે ઝીબ્રા ક્રોસિંગ, ફૂટ ઓવરબ્રિજ, સબવેનો ઉપયોગ કરવો જોઈએ, નાના બાળકોએ વડીલોની મદદથી રસ્તો ઓળંગવો જોઈએ, વાહન થોડું દૂર હોય ત્યારે સલામત રીતે રસ્તો ઓળંગવો જોઈએ. બીજું છે માર્ગ સલામતી માટે શું ન કરવું જોઈએ તમારા શબ્દોમાં લખો. તો ઉતાવળથી દોડીને તથા રેલિંગ કે ડિવાઈડર કૂદીને રસ્તો ઓળંગવો જોઈએ નહીં. વાહન ચલાવતી વખતે કોઈપણ પ્રકારના સ્ટન્ટ ન કરવા જોઈએ, બાઇકોમાં ખાસ. ચાલુ વાહનમાં ચડવું કે ઉતરવું ન જોઈએ. કારમાં સીટ બેલ્ટ અને ટુ વ્હીલરમાં હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવું જોઈએ નહીં. ત્રીજું છે આપત્તિની અસરો જણાવો. તેમાં ભૂકંપ, પૂર, સુનામી જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. જે પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે. પ્રશ્ન 7 ટૂંકો નોટ લખો. તેમાં વાવાઝોડું, તો વધારે પવન ફૂંકાય અને જાનહાનિ થાય તેને વાવાઝોડું કહેવામાં આવે છે. તો આ પ્રમાણે તમે ટૂંક નોટ લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન આપવાનો નથી. વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો. પ્રશ્ન 8 નીચે આપેલા વિધાનોને કોષ્ટકમાં યોગ્ય રીતે ગોઠવવાના છે. અહીંયા જે 6 વિધાન આપેલા છે એમાં દુષ્કાળ પહેલાં તો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું જોઈએ. અનાજમાં માપબંધી દાખલ કરવી જોઈએ. દુષ્કાળ દરમિયાન દુષ્કાળ ચાલુ હોય ત્યારે તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા. રાહત દરે અનાજના વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. દુષ્કાળ બાદ શું કરવું જોઈએ? તો ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને અગ્રતા આપવી જોઈએ. અનાજના સ્ટોક માટે આયોજન કરવું જોઈએ. આ પ્રકારની તમે કાર્યવાહી કરી શકાય. પ્રશ્ન 9 ભૂકંપ સમયે રાખવાની સાવચેતીને કોષ્ટકમાં યોગ્ય રીતે ગોઠવો. તો અહીંયા 4 માહિતી આપેલી છે. શું કરવું જોઈએ? તો વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું જોઈએ ભૂકંપ આવે ત્યારે. શું ન કરવું? તો ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. બહુ એવું લાગે તો સીડીથી ઉતરવાનું છે, લિફ્ટ વાપરવાની જ નથી. કારણ કે ભૂકંપ આવે અને થાંભલા પડી જાય તો લિફ્ટ બંધ થઈ જાય, પાવર કટ થાય તો. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા જોઈએ. પ્રશ્ન 10મો છે. અહીંયા કેટલાક ટ્રાફિક સંકેતો આપેલા છે, તેને ઓળખવાના છે. રોડ ઉપર આવું સિમ્બોલ લગાવેલા હોય છે. તો આ છે રાહદારી ક્રોસિંગ છે. આ ચોકડી એટલે ડૉક્ટરોનો નિશાની છે. આ ડૉક્ટરની એટલે કે પ્રાથમિક સુવિધા અહીંયા ઉપલબ્ધ થશે. આ નિશાની છે રેલવે લાઇન છે. આગળ રેલવે લાઇન છે એવું ખબર પડી જાય. આ છે શાળા વિસ્તાર એટલે વાહનો ધીમે ચલાવવા જોઈએ. બાળકો રોડ ક્રોસ કરતા હોઈ શકે, એક્સિડન્ટ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. માટે આ શાળા વિસ્તાર છે અથવા આગળ સ્કૂલ છે. આ વસ્તુ છે માણસ છે, કામ કરી રહ્યો છે, તો કામ ચાલુ છે એવું બતાવે છે. અહીંયા પેટ્રોલ પંપ છે. પેટ્રોલ ખાલી થઈ ગયું હોય તો આપણને ખોરાક જોઈએ એમ એને પણ ખાવાનું જોઈએ. આગળ સાંકડો પુલ છે. આ ક્રોસ રોડ છે. આગળ કોઈ જવાની જગ્યા નથી. રોડ બંધ થઈ જશે, પાછું વળવું પડશે. આ છે ભૂખ લાગી હોય તો જમવા માટે હોટલ, ચમચીને એવું કાંટાવાળી ચમચી બધું છે, મેગી ખાવા માટેનું બધું. આ જમણી બાજુ વળવું નહીં. આમ જમણી બાજુ મારી અને ક્રોસ કરેલું છે એટલે જમણી બાજુ વળવાનું નહીં. તો મિત્રો, આશા રાખું આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.